સાબરકાંઠા જિલ્લાના ટીઆરબી જવાનો હડતાલ પર ઉતર્યા. માનવવેદની વધારાથી માંગ સાથે યોજી હડતાલ. તડકો છાયો જોયા વિના જ કામ કરતા ટીઆરબી જવાનોની માંગ છે યુનિફોર્મ કે બૂટ અને આઈ કાર્ડ પણ આપતા નથી. કોઈ ટીઆરબી જવાનોને વીમો પણ ઉતારેલ નથી. ટીઆરબી હડતાલ પર જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સરકારશ્રીને જણાવવાનું કે આજનો આંદોલનનો મારો મુખ્ય વિષય એ છે કે આજે સમગ્ર ઓલ ગુજરાતમાં ટીઆરબી જે માનવ વેતન માત્ર પોતાના રોજિંદા સમય માટે અને ઘર માટે જે ઉતરી છે કે ભાઈ માનવ વેતન 300 રૂપિયા આપવામાં આવે છે. છેલ્લા મેં આ 15 વર્ષથી આ ટીઆરબી અમે જોડાયેલા છીએ અને મારો પરિવાર 5 સભ્યથી વધારે હોય છે. એમાં 300 રૂપિયામાં મારું રોજિંદુ કામ ચાલતું નથી. પણ આજની મોંઘવારીમાં જે મને ભથ્થું મળવું જોઈએ, જે લઘુત્તમ વેતન જે મજૂરી કામ કરતો હોય છે એમને પણ 500 થી 600 રૂપિયા રોજ મળતો હોય છે. અને અમે તો ખરા તાપમાં, શિયાળામાં, ચોમાસામાં ખડે પગે પોલીસની જોડે ઊભા રહે અને પોલીસની મદદમાં ઊભા રહી પબ્લિકની જે સેવા કરીએ છીએ એમને અમને કોઈ રોજ મળતો નથી. અમને બીજું કે આજે જે ટ્રાફિકમાં અમે જે રોડ પર કામ કરીએ છીએ અમને કોઈ ગુજરાતના સાબરકાંઠા તમામ ટીઆરબી ગુજરાતના હડતાલ ઉપર ઉતર્યા છે તેને અમે સાબરકાંઠા જિલ્લાના ટીઆરબીઓ એને સમર્થન આપીએ છીએ. સરકારશ્રીને અમારી એટલી જ રજૂઆત છે કે માનવ વેતનનો જે સરકારશ્રીએ વધારો કર્યો છે કામદારથી લઈને મજૂરો સુધીનો, એ રીતે અમારા ટ્રાફિક બ્રિગેડોને પણ સરકારશ્રીના ધારાધોરણ મુજબ અમને માનવ વેતનમાં વધારો કરે. કારણ કે અમારા મિત્રો ચોમાસું, શિયાળો, ઉનાળો જોયા વગર રોડ ઉપર કામ કરે છે. અમારે પણ ફેમિલી છે, અમારે પણ બાળકોને ભણાવવા હોય છે. તો સરકારશ્રીને અમારી ગુજરાત ટીઆરબી વતી એટલી જ રજૂઆત છે કે જેમ બને તેમ અમારા માનવ વેતનમાં વધારો કરે.